कर रहा हूँ। क्या कहूँ कैसे कहूँ वो ज़माना याद आ रहा है। गुल तो गुल ये शमा देख के गुलिस्ता मुस्कुरा रहा है। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। गुड मॉर्निंग, नमस्कार, अस्सलाम वालेकुम। સ્ટેજના ઉપર વિરાજમાન મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, વાલા વિદ્યાર્થી મિત્રો અને એમના વાલીઓ, આપ સૌને આપણી સ્કૂલ તરફથી અને એક જવાબદાર વ્યક્તિ તરફથી અથવા તો એક શુભેચ્છક તરીકે બે હાથ જોડીને આપનું સ્વાગત કરું છું, આપને નમન કરું છું। આજના સાંસ્કૃતિક તેમજ આ વિદાય સમારંભ નિમિત્તે આપતો સરસ સુંદર પ્રોગ્રામ જે અહીંયા થઈ રહ્યો છે અને એના માટે સ્ટેજના ઉપર મને જે તમે 5 મિનિટ આપી છે એ બદલ હું આપ લોકોનો આભારી છું। આપણે કોઈ પણ કામ કરવું હોય તો તેના માટે સખત પુરુષાર્થ કરવો પડે અને આપણી આજુબાજુ જે પણ વસ્તુ થતી હોય એનું બારીકાઈથી નિરીક્ષણ કરવું પડે। એ નિરીક્ષણ કર્યા પછી એમાં શું સારું છે, શું નરસું છે, એનો બારીકાઈથી અભ્યાસ કર્યા પછી આપણી પોતાની જે દૈનિક જે ક્રિયા છે, દૈનિક જે આપણે જે કરી રહ્યા છે એના અંદરમાં આપણે ઉતારીએ તો આપણે ડેફિનેટલી સક્સેસ થઈ જઈ શકીએ, સક્સેસ થઈ શકીએ એમ છે। આ નિમિત્તે મને ઇકબાલનો એક શેર યાદ આવે છે, મેં આ નિમિત્તે હું યાદ કરવા માંગુ છું અને મારા મહેમાનો ખાસ કરીને અમારા કેલેન્ડરવાસીઓ હું શું કહેવા માંગુ છું એનું મર્મ સમજી ગયા છે એટલે મરક હસી બી રહ્યા છે, પણ ખાનગીમાં એમને પૂછજો ના કે શેના સાંસ મારી જિંદગી દરેક માણસની એ લિમિટેડ છે એટલે તમે જ્યારે બી બોલો, જ્યારે બી કંઈ કરો, કોઈની સાથે બી ને હિન્દોસ્તા હમારા જે આખી દુનિયાના અંદરમાં વર્ષો થઈ ગયા પણ હજુ બી અમર છે અને એમની જન્મ બતા તેરી રઝા ક્યાં હૈ। તો આ જે શિક્ષણ છે, શિક્ષણ એક એવું માધ્યમ છે, શિક્ષણ એક એવું માધ્યમ છે કે જેનાથી દુનિયાની દૂરી એકદમ નાની થઈ જાય। પહેલાં એક જમાનો હતો, કાગળનો જમાનો હતો, 10-15 દિવસે કે 20 દિવસે કે 1 મહિના 2 મહિનાથી ઇંગ્લેન્ડથી કે આ કોઈ એક જગ્યાથી અમેરિકા, કેનેડાની તો વાત જ છોડો, પણ આપણા જે નજીકની કન્ટ્રી, યુરોપિયન કન્ટ્રીના અંદરમાંથી રિન્યુન છે કે ફ્રાન્સ છે કે ઇંગ્લેન્ડથી આપણા સગાઓને, આપણા ગુજરાતીઓ અને આફ્રિકાથી એ લોકો વધારે સંકળાયેલા હતા। તો તે વખતે આપણે મહિનાની રાહ જોતા હતા, પણ વિજ્ઞાનના માધ્યમથી આજે એ વોલના બદલે એ ગ્લોબલ વિલેજ થઈ ગયું છે। એ શેના લીધે થયું? આ એક શિક્ષણના માધ્યમથી। અને આજે તમે અહીંયા જુઓ છો આ સંકુલના અંદરમાં 1800 વિદ્યાર્થીઓ જે તાલીમ લઈ રહ્યા છે તે ખાલી આ શિક્ષણના માધ્યમથી જ છે। શિક્ષણ એક એવી વસ્તુ છે કે તમે એ એવી એક શક્ય હકીકત છે કે જે તમારે ને મારે સ્વીકાર્ય રહી કે હરેક વસ્તુ, હરેક સફળતાની ચાવી આ શિક્ષણ છે અને હરેક બુરાઈની જો ખતમ કરવું હોય તો આ એક શિક્ષણ છે। અને એટલે જ 1450 વર્ષ પહેલાં કઈ હિજરી ચાલે ખબર છે? અડધાને ખબર નહીં હશે, 1447 ચાલે, બરાબર છે ને? પણ 1447માં બીજા 13 વર્ષ ઉમેરી દેજો, કેમ કે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મક્કાથી મદીના ગયા ત્યારે નબુવત ઉતરવાના, આ ઇકરા ઉતરવાના ઓલરેડી 13 યર્સ થઈ ગયેલા, યાદ રાખજો, સમજી ગયા? એટલે 1460 વર્ષ ગણવાના। તે પહેલાં અલ્લાહના રસૂલના ઉપર એક આયત ઉતરેલી, ઇકરા પઢો। કેમ? બીજું તો કંઈ કહ્યું નહીં, ઇકરા પઢો, આની સાથે તમે લાગેલા રહ્યો, આની સાથે તમે એમાં સમર્પિત થઈ જાઓ। એટલે આ શિક્ષણ બહુ જરૂરી છે। શિક્ષણ, અને જો આ શિક્ષણ ત્યારે જ આવે, એના બી બધા માધ્યમો છે અને એ માધ્યમોનામાં સૌથી મોટા શિલ્પીઓ આ તમારા ટીચર્સ છે। એટલે 12માના વિદ્યાર્થીઓ તમે અહીંયા જાઓ એટલે એવું નહીં થઈ જાય કે તમારું 12મું થાય ને પછી બીજા વર્ષે શ્રાદ્ધના વખતે તમે યાદ આવો, એવું નહીં થઈ જાય, લાડવા ખવાઈ જાય, વાત ખતમ થઈ જાય, એવું થવું નહીં જોઈએ। આ મારી શાળા છે, મારા શિક્ષક છે, મારા ગુરુજનો છે, એ લોકોને ભૂલજો ના। કેમ કે આજે તો તમે 4G ને 5Gનો જમાનો આવી ગયો, જરાક બી એમ કે નેટ ન મળે ને તો કે શું થયું? તો કે અલા નેટ ખોરવાઈ ગયું, રાઈટ? અમારા જમાનામાં ખાલી 2G હતા, એક પિતાજી ને એક ગુરુજી, એક તમાચો મારે એટલે નેટ તરત જ આવી જાય।
સમજી ગયા? એટલે એ આપણા આદરણીય છે. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે કમસે કમ સાહેબને નમસ્કાર કરજો, સાહેબને ફોન કરજો. સાહેબ કે બેન સોરી, હું તમારા સાથે કંઈ ડિસ્ક્રિમિનેશન કરવા માંગતો નથી, બેન તમે બી અમારા સર આંખો પર છો. ને બીજી બધી વસ્તુઓના ઉપરથી સાઈડ પર રહેજો. હું એકદમ ખુલ્લો માણસ છું, ખુલ્લી વાત તમને કરું છું, કેમ કે વેસ્ટર્ન કન્ટ્રીના અંદરમાં આવી બધી બાધાઓ ને આવી બધી વસ્તુઓ હોતી નથી. રાઈટ? નહીં તો આજે તો કેવું છે કે તમે યંગ થયા, પ્યુબર્ટી આવી ગઈ, તમારા હોર્મોન્સ ચેન્જ થાય, સ્વિંગ થાય, મૂડ નહીં રહે, કે ઘડીકમાં આ મૂડ હોય, ઘડીકમાં આ મૂડ હોય, ઘડીએ ઘડીએ લવ થઈ જાય. પણ એવો લવ કરજો કે જ્યારે સીતાજીને લવ થઈ ગયો તો કોણ મળ્યું? રામજી બની ગયા. હે? રાધાને લવ થયો તો કોણ બના? શ્યામ બની ગયા. બળજબડીથી લવ થયો તો આસારામ બની ગયા. ચૂપકે ચૂપકે લવ થાય તો શું થાય? રામ રહીમ બની જાય. ને જેને લવ જ નહીં થાય તે સીએમ બની જાય. ને લવ થાય ને અડધેથી છૂટી જાય તે પીએમ બની જાય. હવે તમારે વિચારવાનું છે કે તમારે કયા પ્રકારનો તમારે છે તે આ આનંદમાં પડવાનું છે. એટલે આવી બધી વસ્તુઓથી તમે દૂર રહેજો. ને બીજી એક વસ્તુ, ખુમારીથી જીવજો. શાસ્ત્રોના અંદરમાં, ગીતામાં, ઋગ્વેદના અંદરમાં લખેલું છે. બીજા એક વેદનો હું ઉલ્લેખ કરતો નથી, શિક્ષક સાહેબો જોઈ રહેલા છે. આ સાહેબને પૂછી લેજો કે હું કયા વેદનું કહું છું. હું તેનો ઉલ્લેખ અહીંયા કહેતો નથી. ને તેવી રીતે કુરાને મજીદના અંદરમાં બી છે કે તમારો ખાલિક, તમારો માલિક અલ્લાહ છે, તમારાથી બીજાથી કોઈ કંઈ થઈ શકતું નથી. કુમારથી જીવજો, કોઈને અડજો, કોઈને નડજો નહીં. જીવન એવું જીવો કે લોકો યાદ કરે. જીવન એવું જીવતા નહીં કે લોકો તમને તમારી ફરિયાદ કરે. હું ને તો ત્યારે થાય. તારા સાહેબ આજે અલ્હમ્દુલિલ્લાહ ગુજરી જવાને કેટલા વખત થઈ ગયા, બધાના ઘણા બધો વર્ષો થઈ ગયા, પણ છતાં બી આજે બી એમનું નામ આવ્યું. કેમ? કેમ કે એવું કહી ગયા કે મરા પછી બી જીવતા છે, તો મારે બી મરા પછી બી જીવવું છે. એટલે જ હું આપની સમક્ષ અહીંયા છું. ને ત્યાંથી અમે આ બધા આવીએ છીએ ને અહીંયા આપ લોકોને સપોર્ટ કરીએ છીએ. હોપ કે તમે અમને બી યાદ કરો. એક સમય એવો પણ આવશે કે આ દીવાન હશે નહીં. એક સમય એવો પણ આવશે કે આ દીવાન હશે નહીં. લોકો દેશે દાડ એની મજાલને, લોકો ચીનશે આંગળી એની મજારને. તારા સાથે છે, તારો રિલિજન્સ તારી સાથે છે. મુસલમાનો ખાસ અને આમ કીધું નાણે આમ કીધું નાણે આમ કીધું, શેખ સૈયદ મિયા મિયાભાઈ વોડા ફલાણું ઠીકણું, રાઈટ? કલામ એક, રસૂલ એક, દીન એક, બધું એક, તમારી દુઆ એક. પણ જરા કંઈ કામ હોય છે કે નહીં, તું ફલાણો છે ને તું ફલાણો છે. અલા એવું હોટે ને તો કુરાને મજીદના નામમાં આયત નહીં ઉતરતે. એક માણસે સાગરને કહ્યું કે તું ખારો ના હોટ ને તો બહુ સારું છે. પછી ગુલાબ પાસે ગયો ને કે તારામાં કાંટા ના ભેગા થયા ને કે હા, અને જવાબ તો આપવો જોઈએ. તો કે અહીંયા શું છે? તે કે તારા અંદરમાં કોઈની ખોડ ખાપણ કાઢવાની આદત ના હોત ને તોય વધારે સારું છે. સમજી ગયા ને? લીડર બનો, લીડર બનો. કોઈનું કોઈ બી એક મિશન કરવું હોય તો એ અશક્ય છે જ નથી. અશક્ય છે જ નથી. જ્યારે નેપોલિયનને એવું કહ્યું કે આ જ્યારે છે આપણે યુરોપના અંદરમાં ચઢાઈ કરીએ તો તે વખતે ક્રુસેડર્સને આ લોકો છે બહુ મોટી વસ્તુ છે, એને આપણે હરાવવું એ લોકોને અલગ વાત છે, એ હરાવી શકાય એમ નથી. તો નેપોલિયને એવું કહ્યું, એની સેનાને એવું કહ્યું કે આપણે એને હરાવી શકીએ. તો પેલા લોકો કહે કે આપણે વિચારવું જોઈએ. તો નેપોલિયને એવું કહ્યું કે સાંભળો, એક શેર જો કુત્તાઓની જો ફોજનો બી જો શેર સરદાર હોય ને તો પેલા કુત્તાઓ બી શેરની જેમ લડે ને જીત હાસિલ કરે. પણ જો 100 શેરની સેનાનો એક કુત્તો જો શેર લીડર હોય ને તો પેલા કુત્તાઓની જેમ લડે. એમાં સક્સેસ છે નથી. એટલે પોતે લીડર બનો, સિસ્ટમને સવાલ કરો, સિસ્ટમના અંદરમાં જાઓ. એન્જિનિયરના ડૉક્ટર બનો તો ગવર્મેન્ટના બનો. તમે સિસ્ટમને સવાલ કરો, સિસ્ટમને પૂછો. બ્યુરોક્રેટ્સ બનો ને કોઈ બી જાતના વાદ વિગ્રહ લીટી વગર તમે આવવાવાળી પેઢીઓનું શું કરો? સેવા કરો. બીજું કે કોઈ પરિસ્થિતિ કાયમ હોતી નથી. પરિસ્થિતિ સિચ્યુએશન ઘણો સમય થઈ ગયો છે. ખાલી મને 5 જ મિનિટ આપવામાં આવી છે. આઈ થિંક સ્ટેજ તરફથી બી ઇશારો થવા માંડ્યો છે. ઘણું બધું કહેવાનું છે પણ કહી શકું એમ નથી. ખાલી એક શેરની સાથે હું વિદાય લઉં છું આપની સાથે કે સફર મેં ધૂપ તો હૈ, ચલના હો તો ચલો,
एक भीड़ में हम भी हैं, अकेले चलना हो तो चलो। किसी के वास्ते राहें कहाँ बदल जाती हैं, किसी के वास्ते राहें कहाँ बदल जाती है। अगर तुझे कुछ करना है तो खुद अकेले ही चलो। अब जय हिंद, जय संविधान।